રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. સ્વાગત છે નવા બ્લોગમાં. સવારમાં તમે જોયું જરાક વરી પાછું આપણે આજે રેડું આવી ગયું. આજ જરાક 15-20 મિનિટ મોડું આવ્યું, નકર ઉઠીને એ તાતા આવી જાય. આ ઉઠા પછી આવ્યું, ટૂંકમાં જરાક મોડેરું આવ્યું. એટલે આપણે કાલે ધોખાવાળીમાં દવા સાચી વાત ઠીક થયું ને. ભારે કામ થયું. હા, ખબર જ હતી કે કાયમ સવારમાં આવે જ છે સાટા. એટલે કાલે 8 વાગે આવ્યા. હું તો 8 વાગે પીગો તો દવા સાથે ઘેર. હું 9 વાગે પહોંચ્યો. તો આમ ગામમાં જતો ને પાછો. અને આજ સવારના પોરમાં વખીડું આંકવાનું હોય ત્યાં ધોખાવાળી. એટલે બાપુને કીધું તમે ટ્રેક્ટર લઈને જવા દો, વહેલા ઉઠી જાય એટલે હક ના થાય. તમે ટ્રેક્ટર લઈને જવા દો, 45 મિનિટ પૂગતા થાય ને તમે પૂગ્યો ને થતા હું અહીંયા હીરાવી બીરાવીને ઊંડા લઈને આવી જાય. અને આજે સવારના પોરમાં મોટાનું મોં હાવડુકમાં પડી ગયું, માનો ને હાજનું પડી ગયું. હજી તો હાયતમ આઈટમની મટી હાયતમ આઈટમ કરવા આવ્યો હતો. આમ પૈસા થયું પાછા લબાસા ભરવાનું થયું અહીંથી જામનગર. કેમ થયું સૂચના આવી ગઈ ભાઈ, જાહેર રજા ને આની જે મૂકી હતી રજા બધી રદ થઈ ગઈ. શું કારણે થઈ? ભારે વરસાદ અને તહેવારો મેળાઓ એના લીધે. હા, એવું બધું થયું એટલે ઉપરથી ઓર્ડર આવ્યો કે ભાઈ હાજર થઈ જાઓ બધા તમે તાત્કાલિક. હતા ન્યા તમારાથી બકાલા ઢેકડી વાળો ઠાવકો શીખી જીવે તો ખરો. આ સરકારી નોકરી વાળા માણસો જો એટલે આમ છે બધું. આનું જીવન જો લબાસા ભરાય પાછા આવી રીતના હોય કઈ જીને હોય હરખ એ ભણજો હબાવના સરકારી નોકરી. હા, લાને જવાનું છે જામનગર પાછું આજને ભાવનાને જવું વિંજલ પર. એને બાપુને ઘેર વિંજલ પર જવાનું છે. એને તો જો કે હતું જ આજ જવાનું, આ નહીં આવી ગયું નોતરું. એટલે એ બધા લબાસા ભરીને નીકળી જાય. આગળ જવું કે આગળ તાત્કાલિક કે ને કે હા મજા આવે ને નોકરીમાં. હા, જોઈએ આજ કરે લેવાય ને સરકારી નોકરી. લેવાય, આવું થાય. આ બધું મૂકવું હોય તો લેવાય કા. ઘર પરિવાર બધું જે આનંદ જીવન પૈસા જોતા હોય તો સરકારી નોકરી લેવાય. સુખીથી જીવવું હોય તો ના લેવાય. મારું મન તો એમ કહે. પૈસા નથી ભાઈ. પૈસા આવે, માણસ થઈ રહીએ ને માટી ત્યાં આવે પૈસા. પૈસા નથી, પગાર આવે ખાલી રોગે ટાણે. હપ્તા ભરાય નહીં. હપ્તા ભરાય કઈ નથી બકાલાના. તો એવું બધું છે ભાઈ. મોટાનું આજ ટૂંકમાં હાવ મૂળ પડી જ ભાંગ્યું. અને મેં હીરાવી લીધું હે. હવે ફટાફટ હે ને હું જવા દઉં, કારણ કે બાપુ લગભગ પૂગવા એવા હે ધોખાવાળી. મને પછી હાંકતા હું ના આવડે વખીડું. એટલે ત્યાં જાઉં અને જોઉં જો ત્યાં સાટા ઓછા હે લગભગ, કારણ કે આમણું વાદળું વધારે હતું. સાટા ના હોય ને તો બપોર થાય ગમોડી આવી. તો બપોર પછી આપણે ખારાવાડીમાં દવા રહીએ, વખીડું આવીએ તો વખીડું ને આપણે રજા પડી જાય, જાહેર રજા પડી જાય આપણે હાયતમ આઈટમની. પછી ખાલી ધોખે વખીડું, ખારાવાડીમાં દવા અને ખારાવાડીમાં જો વખીડું હાલે તો હાંકવાનું, નકર આપણે જાહેર રજા. એમાં પછી કોઈ જાતની રજા થાય નહીં આપણે ખેતીમાં. એવું બધું હે. તો વિડીયોમાં જોડાવજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. જાય આપણે સીધા ધોખાવાડી. મિત્રો મેળ આવી ગયો. અહીંયા જરાય એટલે જરાય સાટા આવવા નથી સવારના. અને એકદમ મસ્તીનું હાલે છે. કાલ આપણે આવ્યા હતા સાંજે વેરાના દવા છાંટવા. બહુ હેરખી માંડવી તમને બતાવી નથી, ઉત્તમ બહુ હતી એટલે માંડવી જોરદાર નીકળી. આમ મસ્ત મજાની મજા આવે. કંઈક જોયા રાખી પાણી ગયું. અને આ વખીડું હાલી જાય એટલે 4 દિવસ ભૂટકી જવાની એ ગેરંટી આપણી. અટાણે માપ ટાયર જેટલી જગ્યાએ જરાય દાયરખું કપાતું નથી અને ભારી હેરખું હાલે. એટલે આવીને સીધો ગમાડવા જ માંડ્યો. વેલેરું હાલી જાય તડકાનું અઘરું લાગે. પછી કાળ સાંજે જે આપણે આમાં દવા છાંટી
રોકેટ મળ્યું જોઈ લેજો કાલનો વિડીયો ના જોયો હોય તો. હવે હે ને બાપુ તો બે બાપુને ખડવાડું પાણા મૂકી ગયો હાલીએ ત્યાં ના મુકાય એક અહીં મૂકી દઉં ને કોણ મૂકી દઉં એટલે ખબર ખડવાડું પાણા મૂકી દઉં હાલી જાય. એટલે આ ઘઉં વગરની હે માંડવી બધી દેહી પાંડવી છે 30ની જારી. અને અહીંયા છે ને મારે વૈદ્યની દવા છાંટવી પડે અને વાડીમાં બ્રેકની દવા છાંટવી પડે. અહીં ઘડીકમાં ઝાડવું થાય નહીં કારણ કે જરાક જમીન મેટી અને પાણી નબળા બહુ ઝાડવું ઘડીકમાં વધે ને. આ ઘઉં વારી આપણે સેજ પીળાશ મારે સેજ ઉના કરતા. હવે એ ડૂસો છે ને ઘઉંનો હવે ખડી હવે નામી કારપમાં આવી જાય આ માંડવી. આ બધી છે ને ઘઉં વાળી છે. ઉનાથી થોડીક ઝીણકી લાગે થોડીક પછી થઈ જાય ઉના જેવી જ થઈ જાય. ફૂલડાને ભારી ઉકળે જો એમ દેખાય. અહીંયા ટૂંકી ખાતરી થાય બહુ લાંબી ના થાય અને વાડીમાં 1.5 ઇંચની લાંબી ખાતરી થાય. જ્યાં કેમ એ કાંઈ ફૂટું થવા માંડે ત્યાંથી હુયો નીકળે વાડીમાં તો એવડા કાતરા નીકળવા માંડે એટલે વહેલી ભૂટકી જાય. એવા પારું જેડું છે મને શું ફૂલ દેખાય. હું એમ કહું કે આમાં મેં ઓલી દવા છાંટી હતી ફાલની એટલે બીજા ખેડૂત મંડે છાંટવા. એવું કંઈ ના હોય છોડવો તંદુરસ્ત ને મજબૂત હોય એટલે એનું કામ કરી જ દે. ફાલની દવાની કંઈ જરૂર ના પડે. છોડવો નીરવો રાખવો પડે આપણે. બપોરના 12 થયા ને આપણે વખેડો હાલી ગયો. બાપુને ખડની બારીએ વાઢી લીધી છે. હવે બારી સરખી બાંધી મારી મૂકી. બપોરમાં આપણે ટૂંકમાં બપોર થઈ જાય અહીંયા પૂગ્યું ને એટલે 45 મિનિટ તો થાય. હવે આપણે બપોર પછી દવા છાંટવાની છે. દવા આપણે હાવ ટાઢા બોરની છાંટવી. પવન જરાક ધીરો પડી જાય તો ઉડે ઓછી. કાલે બપોરમાં ભાગવારી વાડીમાં છાંટી હતી ને હજી જરા બરે આ બધું. ચોખ્ખાવાડીમાં તો આપણે હેલ્મેટ પહેર્યું વાંધો નહીં આવ્યો નકર આજ બીજી રીતની બરત. એટલે જરાક પવન ધીરો પડી જાય ને તો મજા આવે છાંટવાની. એટલે હા વાંધકની છાંટી 5 વાગ્યા પછી ત્યાં સુધી આરામ. કે તમારે લેતું જાઉં ટ્રેક્ટર એવું તડકા કેવાક આવે હવે નહીં આવે. આ ખડની બારી હોય ને થોડોક વજન હોય ને તો ઓછા તડકા આવે નકર તો વાળા કાઢી લઈએ. હાડા તો થયા ને અમે બાપુ તો બે પડામાં ઘૂમરા હું મારે ખબર આપણે પાણી વાળી હતી ને તેના લેનના કટકા પીડા છે અડધા અહીંયા પડામાં આડા આવરા. એટલે હવે આગળ આપણે પાવું નથી. વરસાદની આગાહી બહુ છે. આતમ એમ કહે રાઉણા ચાલુ થઈ જાય એટલે આમને આમ કટકા પીડા રહે ને માંડવી પછી એમાં થઈ જાય દૂર પછી જડે નહીં જડે કટકા પછી કટકા ના જડે ને જ્યાં કટકા જો આમ તપો પીડ્યો હોય ને ત્યાં શું છે કે ગરમ થાય ને એટલે દાજ લાગે માંડવી એટલે ત્યાંથી ફૂંગીની શરૂઆત ત્યાંથી થાય. એટલે મેન તો જડે જ નહીં કટકા એટલે બધા ભેરા કરી અને મૂકી દઈએ આપણે વાં ઘરે હતા ત્યાં પછી આપણે ખારાવાડીમાં દવા છાંટવા આવી જરાક મોડે રીક. ત્યાં અમે આવ્યા ખારાવાડીમાં પાણી બેરલ ભરવું હતું પણ લાઇટ નથી. હવે હે ને ખાડો તો આપણે ભર્યો જ છે પણ મેં ખાડામાં પાણી ભરવું અઘરું રાખીએ અને કચરા આવીએ ને તો આપણે પછી નોજલુંમાં આવી જાય તો પછી મજા ના આવે. પિસ્કારી થાય ને એટલે થોડીક વાર વાઇટ જોઈએ જો લાઇટ આવી જાય ને તો વાંધો બેરલને સેટઅપ બધું કરી રાખ્યું. હે લાઇટ આવી જાય તો બેરલ ભરી લઈને તો કચરાવાળી લાઈફ ના રહીએ ને આ જરા ઊંડો હોય ગયો એટલે અમે થોડું તરે અઘરું રહીએ એટલે વાર લાગે પંપ ભરતા.
કસરત આવે જ, કારણ કે કાંઠેથી ભરીને એટલે જરાક ઓલું ડોર તો થાય જ, એટલે એ સેટિંગ નહીં આવે આપણે, કારણ કે એ બધી 2 પંપ ભરવા એટલે ઉત્તમ રાખવી પડે જરાક. વાવલું હોય ને તો ખીસી લે વાંધો ના આવે, આમાં તો માટી હોય એટલે એ ડોર થાય જ, પાછો ખડનો ડૂસો હોય એટલે કચરો એવો વગર રહે જ નહીં. બીજું કંઈ થાય નહીં, ઘડીક વાર વાઇટ જોઈ અને ખારાવાળીની માંડવી જો આવી કંઈક છે. ઈર બીર છે એટલી બધી નથી, સૂહ્યું પોપટી ને એવું લાગે છે, પાન કોકડાઈ ગયો. અને મોટા નાગણી નીચે જેવો જામનગર પૂગી ગયો, એને જવું પડે એમાં જતું ટૂંકમાં લ્યો ને. ઉપરથી ઓર્ડર આવી ગયો, રજાઓ બધી રદ થઈ ગઈ. હમણાં આગાહી છે ને ભારે વરસાદની, એટલે કંટ્રોલ રૂમમાં ગમે ત્યાં ખોઈ દે, ચૂંટણી હોય તો અહીંયા ગમે ત્યાં ખોઈ દે. સરકારી નોકરીવાળાની એક તકલીફ રહે, કોઈ પ્રસંગ કે કોઈ તહેવાર કે સરખોથી કરી ના શકે, એવું બધું હોય નોકરિયાતનું કામકાજ. વાગે આપણે મજા ઉકલે ત્યાં સુધી કરવાનું, ના ઉકલે તો મૂકી દેવાનું, બીજું કરવાનું, કરવું પડે. આવ ના કરે તો પછી ના ભેગા થાય પૈસા, ટૂંકમાં આપણે આમ ફિટ ના થાય એ થયો ને ના વારી. અને આ પાછું મોડું પાયુંમાં જરાક ગારો છે, એટલે ગાડી ખુશીએ તો ખરી બાબા શું થાય, કારણ કે અમુક પાટલા સાવ ગારા જેવા પીડા. હવે થાય ખરી, આજ દવા હેઠળ જઈએ ને તો કાલે વખીડો હાલી જાય તો પછી આપણે જાહેર રજા 2-3 દી. જો વરસાદ નહીં આવે ને તો આપણી રજા રદ થાય, પછી વરી પાસે લઈને પાછી પાથરવાની થાય. વરસાદ ઉપર રજા આપણી આધાર છે બધી. મિત્રો લાઈટ તો આવી નહીં, એનો કંઈ ભરો હોય નમરે કંઈ આવે. એટલે અમે કહ્યું ને ખાડાને ફરતે ઘૂમરા મારી આ બધું કચરો આવે કાંઠે. હવે એક જગ્યા ગઈ હતી, અહીંથી પલો ઘણો થાય, હવે શું કરે ડેડવા હા તો છોડી નાખો, બીજું શું અઘરું રહે. પણ હવે ધીરે અહીંયા જો કચરો બસરો નથી, ચોખ્ખું પાણી પવન લાગે ને, બાકી આમાં ઓલે હેઠળ બધામાં કચરો જ છે ખડનો. અહીંથી હવે આપણે પાણી લાઇટ આવીએ તો હમણાં પછી ઘર લે અટાણે ધીરું કરીને ચાલુ, કે પછી ખૂટીએ નહીં, લાઇટની વાટ જોઈ રાખીએ તો. ખાલી તમે અમારી દવાનું કલેક્શન જોઈ લ્યો, બધા વધઘટના ડબલા હે ટૂંકમાં લ્યો ને, એટલા ડબલા પીડા ને 3 ડબલામાંથી જ નાખી. પાછળ તો આમ ભરીએ ને 3 ડબલા ખાલી થઈ જાય, જરા પીડી હોય ને ઉપયોગમાં લઈ લઈ ભરાઈ ગયા. બસ હવે ઢોરા છે પાછું. ધીરે અડધાકમાં તો આપણે છાંટી લીધી છે. હું કહેતો હતો ને ગારો નડીએ ખુશીએ ગાડી, આ જો ખારસનો ભાગ છે ને એ બહુ ગારો હોય. આ જો જામ થઈ ગયું, પંખો દેખાય. હવે આમાં તો નહીં છટાય, એવું નહીં, કોઈ ખૂણામાં એકાદો પંપ છટાય છાટ લઈ. આમાં કાલ કા પરમદી કા પછી હાથથી છાટી જાઉં. લોઢા જેવું થઈ ગયું, હવે નીકળે નહીં. હેન્ડ બ્રેક લાગી ગઈ, હેન્ડ બ્રેક. તમે કહેતા હો પંખો કાઢી નાખજો, નડે એવું હતું નહીં ક્યાંય ગયો, એટલે પંખો કાઢ્યો નહીં. પંખો આપણે કાઢવાનો જ છે, આપણે હેરકો હરાડા પકડી જાય ને પછી. આ તો હું હાલી જતા હોય કાઢવો નથી પંખો, હવે કાઢવો જોઈએ. શું તમે ગુમરા મારો ગમે એમની આમ નહીં જાય, આમાં ગારો વધારે છે. આમ મળે નહીં, એ જ્યાં લોક થઈ ગઈ હાવ. હવે તો સિલ્લા વાહે તમે જોવું ને, હલવાયા બાવળિયા ત્યાં નહીં આગલો પંખો જામ થઈ ગયો, ત્યાં હાથી કા ભરાવે. ક્યાં પાના લાગે, ઉડી નાખીને કોઈ પંખાને. હવે વધારે રાખવું તો પંખો ફાટી જાય, બીજું કંઈ નહીં. થઈ કા ને હાલો, એ તો આપણે વાજા વિટોળી લીધા.
નથી મજા આવતી. ત્યાંથી તો માંડ કાઢી ઉપાડીને અડધા અડધા પંપ ભર્યા હતા અને કેટલું કે ખાલી આપણે 4 પંપ જેટલું 1 2 એમ ટૂંકમાં 2 ગાડી જેટલું આપણે રહી ગયું. આની કમ સટાઈમ છે પણ સીલા ઊંડા બહુ થાય, પછી બહુ ઊંડા સીલા થાય ને પછી વખીડીમાં હાલે નહીં ટોર ના ઉપડે, એટલે ઓલી થોડુંક રાખી દેવું. મેં કીધું તો આ રાખી દેવામાં શું વાંધો, રોગે રોગમાં આપણે ખૂંદવું. એટલે અહીં સુધી જો હાટીકા સુધી એટલા મજૂરો પંપ હતો ને સૈટી ઉની લાંબા સાં સટાઈ ગયા. વૈશમાં જોબ હે ને ખારસવાળું ઘડીકમાં વરાપે નહીં, એટલે હવે એને હે ને કાલે હે ને લગભગ હાથથી સાટી નાખ્યું. હાથ હાલીએ જ નહીં કાલે અહીં સુધી, એટલે હે ને આપણે ઓલો પંપ છે ને સાદો એને સાટી નાખી 4 પંપ જોહે. હવે બધા વાજ્યા વિટોરી ભાગી ઘેર. જો અહીંયા આમાં સેવલો બની ગયો છે, હાથમ આઠમનો સેવલો. પાછા હતા ને એવા રહ્યા ઈન મીન ને તીન એકલા થઈ ગયા માજી. બનાવ્યું હા આપણે તો જો કે શાક રોટલો ને છાશ એ સિવાય કોઈ વસ્તુ ના ભાવે. પાછા બધું શું છે કે મહેમાનને કોઈ આવતા હોય અને બધા બનાવતા હોય એટલે પછી બધું થોડું બનાવવું પડે. અને આજ વાતાવરણમાં થોડોક પલટો આવ્યો, થોડોક બપોર પછી 4 વાગ્યા પછી એને તડકો જ નથી નીકળ્યો. આવું ટૂંકમાં ગોહા જેવું થઈ ગયું, વાદળછાયું. અને હજી આપણે કાલની તારીખમાં આ વાડીમાં છે ને ફૂગનાશક રાઉન્ડ મારવાનો બાકી છે રાડાનો. ઓલું દવા બધી સામટી થઈ જતી ને પોપટીની નીરની, એટલે મેં કીધું પછી હવે વધી જાય રાડાની હવે આપણે નોખી સાટી દેવું. મેં વરસાદ પહેલાં એક રાણાની દવામાં છટાઈ જાય ને તો પછી ઉપાધિ રમે ગમે એવું ના વરસે તો એ રાડાની દવા લેતો આવું ગામમાંથી. અને વિડીયોને પૂરો કરી નાખું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો.